પંકજજી, આજે સાંભળ્યું છે કે સ્વર્ગવાસી પિતાશ્રીની 23મી પુણ્યતિથિ છે. પંકજજી, એવા કોઈ કંઈક કામો છે કે તમને તમારા પિતાશ્રીએ જે કર્યા છે એ તમને કોઈક યાદ છે કે? મારા પિતાશ્રી મારા જન્મથી જ, એટલે કે મારા જ્યારે 6 મહિના થયા મારા જન્મને, અને મારી મધર એક્સપાયર થઈ ગયા. સમાજમાં અમારા પિતાશ્રીએ શું કામ કર્યું, અને લોકો જ્યારે અમને મળવા આવતા એમના અવસાન પછી, ત્યારે ખબર પડી કે એમણે ક્યાં ક્યાં રિલેશન રાખેલા, કેવી રીતના રાખેલા, અને એ અમને જાણવાનો વિષય થયો. એમના જે રિલેશન અને એમને જે સામાજિક કાર્યમાં જે લોકોને સાથે રહ્યા, એમાં બહુ મોટી સંખ્યાના અંદર લોકો જોડાયેલા હતા. નમસ્કાર મિત્રો, ચોખ્ખી વાત પ્રસારણમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને, જન્મ ભલે ગમે ત્યાં થયો હોય, પરંતુ કર્મભૂમિ સુધી આપણને જરૂર પહોંચાડે છે. આજે આપણી સાથે છે ઉપસ્થિત ગામના માજી ડેપ્યુટી સરપંચ પંકજ કમલાશંકર રાય, જે સરી ગામના ખૂબ મહેનતી કરી રહ્યા છે અને મહેનતથી કામ કરી રહ્યા છે. એવા જ ભારતીય જનતા પાર્ટીથી પણ સક્રિય છે. આજે એમના સાથે આપણે વધારે વાત કરશું અને સ્પષ્ટ રીતે ચોખ્ખી વાત કરીને આપણે એમના સાથે મુલાકાત લઈશું. પંકજભાઈ, નમસ્કાર. ચોખ્ખી વાત પ્રસંગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણું થોડું ઇન્ટ્રોડક્શન આપજો. મારું નામ પંકજ કમલાશંકર રાય, અને સરી ગામના અમે રહેવાસી છે, અને સરી ગામના માજી સરપંચ તરીકે કાર્યરત રહ્યા છે. અને એની સાથે વર્ષોથી આપણે ભાજપમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે, અને સામાજિક કાર્યક્રમ પણ આપણે કરતા આવેલા છે હંમેશા. પંકજજી, આજે સાંભળ્યું છે કે તમારા પિતાશ્રીની, સ્વર્ગવાસી પિતાશ્રીની 23મી પુણ્યતિથિ છે, અને એમના કયા એવા કામો છે જે એમને સમાજ માટે કર્યા છે? થોડુંક તમે જણાવશો આપણા પિતાશ્રી માટે? સરી ગામમાં અમારા પિતાશ્રી લગભગ 70થી 75 વર્ષ પહેલાં આવેલા હતા અહીંયા, અને સાથે તે સમયે લગભગ 15 વર્ષની ઉંમર હતી. અને જ્યારે ગામથી આવ્યા ત્યારે અહીંયા થાણા જિલ્લો લાગતો હતો સુરત સુધી, અને જે તે સમયે થોડું અવગડ હતું કે સરી ગામના અંદર રહેવાનું. આ જે વિસ્તાર હતો એકદમ ટ્રાઇબલ વિસ્તાર હતો, અને તેના અંદર થોડું એ પણ થઈ, તકલીફો પણ આવી. પણ એના અંદર એવું થયું કે સરી ગામના જે પ્રથમ સરપંચ જે હતા રામચંદ્ર ભટ્ટ, અને એમના સાથે જે એમના મિત્ર હતા લક્ષ્મીશંકર ભટ્ટ, એમણે સાથ આપ્યો કે અમારા પિતાશ્રીને કે એને અમારા સાથે રાખશું ને અમારા સાથે કામમાં રાખશું, સાથે રાખશું. અને એના સાથે કરતાં કરતાં ધીરે ધીરે એમણે અહીંયા વ્યવસાય ચાલુ કર્યો. લોકોની મદદ થઈ. સરી ગામના સ્થાનિક લોકોએ, જે આદિવાસી લોકો હતા, સાથે રહ્યા. એના સાથે સાથે જે આજુબાજુના ગામો, કરમબીલા ગામ છે, વલવાડા, અચ્છારી, એ બધા ગામો છે, એ ગામના લોકો, ભિલાડ, ડેલી, એ બધા વિસ્તારના લોકોએ પણ સાથે સાથે મદદરૂપ રહ્યા, અને દોસ્તીમાં એમાં આગળ વધતા ગયા. જ્યારે આપણે વાત કરીએ કે આજે ત્યારે 23મી પુણ્યતિથિ છે એમની, ત્યારે એમનું અવસાન 31/7/2003 રોજ થયું હતું. ને એ ખૂબ વ્યક્તિગત, ખૂબ પ્રબળ વ્યક્તિ હતા, ને એમણે ખૂબ મોટો સાહસ કર્યો. સાહસ કરીને સામાજિક કામો કર્યા, પરિવારને સાથે લઈને ચાલ્યા, પરિવારના અંદર સુખ દુઃખ જે પણ હતું તે સાથે લઈને ચાલ્યા, અને રાજકારણમાં પણ અગ્રેસર પણ હતા, ને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા, ને સામાજિક કામોમાં હંમેશા એ લોકો જોડાયેલા હતા. માજી ધારાસભ્ય છોટુભાઈ ને કોંગ્રેસના મોટા મોટા નેતાઓ સાથે હંમેશા સંકલન કરીને કામ કરતા હતા. પંકજજી, તમારા પિતાશ્રી, જે સ્વર્ગવાસી પિતાશ્રી છે, એમણે સરીગામ અને જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા, એમને કયા એવા મુખ્ય કામો કર્યા છે અને એમને કયા પ્રકારના ફટકારા પડ્યા હતા? સરી ગામના અંદર અને આજુબાજુ વિસ્તારના અંદર ખૂબ અમારા પિતાશ્રી લોકપ્રિય હતા. ઉમરગામ તાલુકાના અંદર દરેક ગામોના અંદર, જેવી રીતના ખતલવાડ, આ વિસ્તારના અંદર ખતલવાડ, કાલઈ અને ફણસા જેવા વિસ્તારના અંદર માછીમારો સાથે પણ ખૂબ સંલગ્ન કામ કર્યું એમણે. અને સૌથી મહત્ત્વની વસ્તુ, આ વિસ્તારના અંદર જે આજે રોજીરોટી જીઆઈડીસીને લીધે ચાલી રહી છે, જે તે સમયે 1982ના પહેલાં
જ્યારે જીઆઈડીસી એસ્ટાબ્લિશમેન્ટ થઈ તેના પહેલાં એમણે છોટુભાઈ સાથે મળીને, સરકાર સાથે મળીને આ જીઆઈડીસીની જે જમીન હતી એને સંપાદન કરાવી, 6,000 રૂપિયા એકરના અંદર સંપાદન કરાવી, અને આજે જે સરીગામના અંદર જીઆઈડીસી છે એ અને એમના સાથે જે સાથીદાર એમએલએ જે છોટુભાઈ હતા એમના નેતૃત્વમાં આ સંપાદન થયેલી અને ખૂબ મોટી આ સરીગામના અંદર જીઆઈડીસી આવી છે અને એમાં લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. આવી રીતના આજુબાજુના ગામોના અંદર પણ ખૂબ સેવાકીય કામો કરેલા છે ને એમની નામના પણ છે. એમના કોઈ પણ કામો હતા એના અંદર કોઈ પણ વ્યક્તિ કે આજુબાજુના લોકો સમન્વય કરીને એમના સાથે કામો ખૂબ મોટી સંખ્યામાં કરેલા છે. આજે પણ અમને અમારી પિતાની યાદ આવે છે. એમના વગર અમને ખૂબ અલગ લાગે છે. એમના લીધે અમે ખૂબ આગળ વધ્યા છે, ખૂબ નામના મેળવી છે, પણ પિતા તુલ્ય કોઈ વસ્તુ નથી. અમે હંમેશા એમને યાદ કરીએ છીએ અને વર્ષો સુધી લોકો યાદ કરશે એમને. ને અમને પણ એમના પ્રેરણારૂપ જે વાતો અમે જે એમના સાથે રહીને એમણે જે શિખામણ આપી અને એમણે જે સંસ્કાર આપ્યા એ અમારા પરિવારના અંદર હંમેશા ચાલતા આવ્યા છે. અને એવું નથી કે પુણ્યતિથિ છે તો વાત કરવાની આવે, હંમેશા એમને અમે યાદ કરતા આવ્યા છે. દરેક કાર્યના અંદર સૌથી પહેલાં અમારા પિતા શ્રી કમલાશંકર શ્યામનારાયણ રાયજીને અમે હંમેશા યાદ રાખીએ છીએ. અમારા દરેક કાર્યના અંદર સૌપ્રથમ એમનું જ નામ લઈને અમે આગળ વધીએ છીએ.